हेलो माय डियर स्टूडेंट, वेलकम बैक टू आर्यन क्लासेस में तमारू दिलथी हार्दिक स्वागत करूँ छूँ। घણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી રહ્યા છે કે બેન અલંકાર અને છંદ શીખવાડો, કારણ કે તમને અલંકારમાંથી 2 માર્ક્સ અને છંદમાંથી 2 માર્ક્સના તમને એમસીક્યુ પૂછાય છે, જે તમારા વિભાગ ઈમાં પૂછાય છે, રાઈટ? ઓકે, વિભાગ ઈની અંદર જે ટોપિક પૂછાય છે દરેક ટોપિકના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે, તમે બધાએ જોઈ પણ લીધા હશે, પણ એક ટોપિક વિભાગ ઈમાં ખાલી બાકી હતો, જે તમારો છે અલંકાર અને છંદ, અને જેમાંથી તમને 4 ગુણ એમસીક્યુમાં પૂછાય છે, રાઈટ? ઓકે, તો ચલો આજે તમને અલંકાર અને છંદ ભણાવું છું. આઈએમપી નથી આપતી હો, ભણાવું છું. એટલે આઈએમપી અને ભણાવવાનું બંને આવી જશે. આમાંથી તમને ક્યાંક ને ક્યાંક બેઠા એમસીક્યુ તમારી એક્ઝામની અંદર તમને જોવા મળી શકે છે. એકવાર વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો 100% તમને અલંકાર બી આવડી જશે અને છંદ પણ આવડી જશે, આ ગેરંટી. કારણ કે હું ગુજરાતીની અંદર અલંકાર અને છંદ ભણાવું છું 10મામાં અને 12મામાં. તો તમને કહી દઉં, સંસ્કૃતની અંદર પણ અલંકાર અને છંદ તમને આવડી જશે. ચાલો શરૂઆત કરવી છે. સૌથી પહેલાં આપણે અલંકાર ઉપર જવું છે. હું તમને પહેલાં અલંકાર ભણાવીશ અને પછી આપણે છંદ જોઈશું, રાઈટ? ઓકે, જેવી રીતે ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવ છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એવી જ રીતે ગુજરાતી અને સંસ્કૃતની વાત કરીએ તો એમાં અલંકાર અને છંદ છે. આ બંને ટોપિક એટલા હાર્ડ પડે છે વિદ્યાર્થીઓને કે આવડતા નથી. મારા વાલાઓ, મારા કલેજાઓ, તમારા માટે બહુ જ મહેનત કરું છું, દિલથી મહેનત કરું છું, એટલે કેવું ન પડે. થોડા સબસ્ક્રાઈબર વધારજો, ફટાફટ 20,000 પૂરા થાય એવું કરજો. ઓકે, ચલો હવે આપણે વાત કરવી છે અલંકારની. તો તમારા 12મા ધોરણની અંદર 4 અલંકાર માત્ર ને માત્ર પૂછાય છે. કેટલા? 4 અલંકાર. તો હવે 4 તો આપણને યાદ રહી જાય અને એકદમ સહેલા પણ છે. કેટલા અલંકાર છે? 4. તો પહેલાં તમે અલંકારનું નામ તો યાદ રાખો, પછી તમને અલંકાર યાદ રહેશે. આમાંથી ઘણા વિદ્યાર્થી એવા હશે જેને 4 અલંકારના નામ જ નહીં આવડતા હોય, પછી એમસીક્યુની તો વાત જ જવા દો. જો હું સાચું બોલતી હોય ને તો કોમેન્ટમાં જણાવજો, બેન તમે તો મારા દિલની વાત કહી દીધી, મારા મનની વાત કહી દીધી એમ. ચલો સમજાવું છું કયા 4 અલંકાર છે. તો એક તો છે શ્લેષ અલંકાર, જે પહેલાં જ અહીંયા આપેલું છે. એક શ્લેષ અલંકાર છે, એક વિરોધ અલંકાર છે, એક વ્યાજસ્તુતિ અલંકાર છે, જે અહીંયા આપેલું છે વ્યાજસ્તુતિ, અને એક અર્થા અલંકાર. આ 4 અલંકાર છે ને 4 અલંકારમાંથી કોઈ પણ એક અલંકાર તમને પૂછી લેશે વિધાન તરીકે, રાઈટ? તો મેં અહીંયા આપેલું છે, તમે જુઓ. પહેલા નંબરે કીધું છે કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં કયો અલંકાર બને છે? શું કીધું છે? વાક્ય એક જ હોય, વાક્ય એક જ હોય, પણ વાક્યની અંદર જે શબ્દો હોય એના અર્થ ઘણા બધા થતા હોય. જો અહીંયા કીધું છે અનેક અર્થોનો બોધ થતો હોય, શબ્દ એક જ હોય. શું? શબ્દ એક જ હોય, પણ એના અર્થ ઘણા બધા થતા હોય. એક જ શબ્દના 2 કે 2થી વધારે અર્થ થતા હોય, ત્યારે કયો અલંકાર બને? તો કે શ્લેષ અલંકાર બને છે. કયો અલંકાર? શ્લેષ અલંકાર બને છે, રાઈટ? ખબર પડે છે? એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો. આ બેઠું વિધાનો કોપી પેસ્ટ, આમાં કંઈ આગા પાછું નહીં કરશે. તમે જોઈ લો, હું તમને સમજાવી દઉં. આનું આ કોપી પેસ્ટ કરીને તમને આપી દે કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં કયો અલંકાર બને છે? તો શ્લેષ અલંકાર બને છે. તમે આટલું ખાલી યાદ રાખી લો ને, અનેક અર્થોનો બોધ શ્લેષમાં અલંકાર, તો તમારું કામ થઈ જાય. 1 માર્ક્સ તમને મળી જાય, પૂછાઈ જાય તો. અને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને વધારે ને વધારે આ પૂછાય છે, પછી કહેતા નહીં બેન તમે કીધું નહોતું. એટલે અનેક અર્થોનો બોધ આવે તો તમે કયો અલંકાર લખશો? તો કે શ્લેષ અલંકાર. ઓકે, ચલો એક અલંકાર તમારો પૂરો? તો કે હા પૂરો. હવે જો હાલ હું તમને જેમ ભણાવું છું એમ ભણી લેજો, પાછળ એના ઉદાહરણ આવે જ છે. ચલો પછી બીજા નંબરે આગળ વધીએ તો અહીંયા કીધું છે કે વિરોધ ન હોય તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવાતા વચનો આવે ત્યાં કયો અલંકાર બને? તો હવે અહીંયા તો તમને વિધાનની અંદર જ અલંકારનું નામ આપી દીધું છે, તો શું કામ પછી ડાફેરા મારવા પડે? કીધું છે કે વિરોધ અલંકાર, વિરોધ દર્શાવતા. તો વિરોધ દર્શાવે આગળ આવે, વિરોધ ન હોય તોય વિરોધ દર્શાવે, વિરોધ ન હોય તોય વિરોધ દર્શાવે. તો વિરોધ આવે તો અલંકાર કયો આવે? વિરોધ જ આવે. તો આવું વિધાન પૂછી લે, અને જોજો તમે પેપર ઉઠાઈને જોઈ લેજો, આવા જ વિધાનો પૂછે છે. એક આવું તમને એક પ્રશ્ન આવા વિધાનનું હશે અને એક પ્રશ્ન તમને ઉદાહરણ આપેલું હશે, પછી એવું કહેશે કે અલંકાર ઓળખાવો. ખબર પડી? એટલે આ 2 રીતે પ્રશ્ન પૂછાય. તો એક આ રીતે 4માંથી કોઈ પણ આ 4માંથી એકાદો પ્રશ્ન હશે. ઓકે, પછી આગળ ઉદાહરણ સમજાવવાનું હું તમને સમજાવું છું. બહુ વિશ્લેષણ કરી અને તમારા માટે વિડીયો બનાવ્યો છે. એવું નથી કે હું નવરી બેઠી છું ને ફટાફટ વિડીયો બનાવી દઉં છું, એવું નથી. હું રાત દિવસ વિશ્લેષણ કરી સર્ચિંગ કરીને આ તમારા માટે લાવું છું એમ. એટલે થોડી કદર કરજો એમ મારા નોલેજની, એમ તમારા માટે. ઓકે, તો વિરોધ
જ્યારે વાક્યની અંદર પૂછી લે વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવે, વિરોધ આવે તો કયો અલંકાર? વિરોધ અલંકાર. પતી ગયું. ચલો પૂછાઈ જાય તો 1 માર્ક્સ આપણો સિક્યોર. રાઈટ. ચલો આગળ જવું છે. હવે કયો અલંકાર છે જોજો. જ્યાં દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય ત્યારે કયો અલંકાર બને છે? આ તો મસ્ત અલંકાર છે, મને આ બહુ ગમે છે. કેમ તમે ગુજરાતીમાં આવું નથી કરતા? ખોટું નહીં બોલતા, હું સમજાવું છું જોજો. પછી પાછું જો 2 રીતે પ્રશ્ન પૂછાય. એક એમ કે દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય ત્યારે કયો અલંકાર બને, અથવા તમને એમ કે સ્તુતિ વડે નિંદા અને નિંદા વડે સ્તુતિ કરવામાં આવે તો કયો અલંકાર બને. કેમ તમે કોઈકના વખાણ નથી કરતા? તમે કોઈની નિંદા નથી કરતા? નિંદાને ગુજરાતીમાં કહીએ ને હાવ દેશી શુદ્ધ દેશી ભાષામાં તો ખોદણી એકબીજાની તમે કરો કે નથી કરતા? ખોટું નહીં બોલતા હો. હા, તમારા ઘરમાં આજુબાજુમાં જોજો એકબીજાની ઉડાવતા હશે. હા, ઓલાને આમ છે ને ઓલાને તેમ છે ને આવું કરો છો. હવે જ્યારે પણ વાક્યની અંદર દેખીતી રીતે કોઈની નિંદા કરી હોય અથવા કોઈના વખાણ કર્યા હોય ત્યારે કયો અલંકાર બને? તો ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને. આ અલંકાર મોસ્ટ આઈપી છે, ઘણી વાર પૂછાઈ ગયો. પછી કહેતા નહીં કે બેન તમે આવું અમને કીધું નહોતું. ખાલી નિંદા આવે ને સ્તુતિ એટલે વખાણ. સ્તુતિનો મતલબ થાય વખાણ અને નિંદા એટલે ખોદણી તમારી ભાષામાં કહીએ તો. આ નિંદા અને સ્તુતિ એટલે વખાણ. તો નિંદા કે વખાણ કે નિંદા તમને જેમ પૂછે તેમ, પણ તમારો જવાબ થવો જોઈએ વ્યાજ સ્તુતિ અલંકાર. તમને ખબર છે આવું આપણે કહેતા હોય કે વાહ પહેલવાન, તે તો પાપડ તોડી નાખ્યો. તો પહેલવાન હોય પાપડ તોડે? એ તો કોકના હાડકા તોડે. તો એ આપણે શું કરીએ? એક બાજુ એના વખાણ લાગે અને વખાણમાં નિંદા કરી કે નહીં? તો કે હા. પછી કોકને એવું આપણે નથી કહેતા કે શી તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. એક બાજુ બહાદુરીના તમે વખાણ કરો છો અને એક બાજુ એવું બોલો છો કે ઉંદર જોઈને નાઠા. તો આ તો શું કર્યું? નિંદામાં વખાણ ને વખાણમાં નિંદા કરી કે ન કરી? તો કે હા બેન, આ તો સાચી વાત તમારા કેવી હો. તો આ જે છે ને એને શું કહેવાય? વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. રાઈટ. મારા ક લઈ જાઓ, ખબર તો પડે છે ને. જો IMP નથી આપતી હો, ભણાવું તમે તમારે મજો કરો ને કોમેન્ટની અંદર લખતા રહેજો બેન મજો પડી જાય છે તમારી જોડે ભણવાથી. પછી આપણે ગાંધી બાપુ વિશે વાત કરીએ તો ગાંધી બાપુને શું કહીએ કે ગાંધીજી સત્ય અને અહિંસાના કટ્ટર વિરોધી હતા. એક બાજુ ગાંધી બાપુને એમ કહો કે કટ્ટર વિરોધી હતા અને એક બાજુ તો જો એમની નિંદા કરી પણ નિંદામાં એમના વખાણ કર્યા કે સત્ય અને અહિંસાના વિરોધી હતા. રાઈટ. એટલે નિંદા વખાણ નિંદા, નિંદા વખાણ નિંદા સ્તુતિ આવે તો કયો અલંકાર બને? વ્યાજ સ્તુતિ. લે 1 માર્ક્સ કમ્પ્લીટ. લે તું મોજ કર, તમારે મોજ કરો. ચલો 4 અલંકાર છેલ્લા ગણીને કશું છે નહીં, આમાં થોડું ભણો એમ. ચલો ચોથા નંબરમાં આવીએ તો જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકતોનું તેનાથી અન્ય વડે, એટલે સામાન્યનું વિશેષ વડે અથવા વિશેષનું સામાન્ય વડે શું થાય? સાધમ્યથી કે પછી વૈધમ્યથી સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો આટલું લાંબુ વિધાન આવે તો છેલ્લે યાદ રાખી લેવાનું અર્થાંતરન્યાસ. કયો અલંકાર બનશે? અર્થાંતરન્યાસ અલંકાર. હવે 2 શબ્દો છે અહીંયા જો યાદ રાખવાનું છે. કઈ ગયું? આવ્યું. એક કીધું છે કે વિશેષનું સામાન્ય વડે સાધ્યમ્યથી અને વૈધમ્યથી સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? તો અર્થાંતરન્યાસ અલંકાર બને. તો પહેલા 3 તો તમને કમ્પ્લીટ યાદ રહી ગયા. આ લાંબુ વિધાન આવે એમાં વિશેષનું સામાન્ય અને સામાન્યનું વિશેષ તરીકે જ્યારે શું કરવામાં આવે? સામર્થ્ય અથવા વૈધમ્યથી સમર્થન કરવામાં આવે. સમર્થન શબ્દ આવે, સમર્થન શબ્દ આવે એટલે મગજમાં ક્લિક થવી જોઈએ કે અર્થાંતરન્યાસ અલંકાર આવે. બીજું મેં ઓપ્શન અહીંયા એટલા માટે નથી લીધા મારા કલે જાઓ કારણ કે 4 અલંકાર છે ને 4 ઓપ્શનમાં દર વખતે 4 ઓપ્શનમાં હોય. હવે એમાંથી રોજ બધું લેવું એના કરતાં હું સીધો તમને અહીંયા જવાબ આપી દીધો છે. ચલો ફાસ્ટ એક રિવિઝન આપણે કરી લેવી ફટાફટ. જો અનેક અર્થોનો બોધ હોય ત્યારે કયો અલંકાર? શ્લેષ અલંકાર. લે પતી ગયું. ચલો વિરોધ આવે તો વિરોધ અલંકાર. લે પતી ગયું. ચલો પછી કીધું છે કે દેખીતી રીતે નિંદા રીતે નિંદામાં સ્તુતિમાં નિંદા. જો એ કીધું છે નિંદા સ્તુતિ અને નિંદા સ્તુતિ નિંદા. તો જ્યારે નિંદા આવે એટલે વાત થાય પૂરી. વ્યાજ સ્તુતિ અલંકાર, બીજી કોઈ વાત ના હોય. ચલો પછી ત્યાંથી આગળ જવું છે તો શું કીધું છે? સમર્થન કરવામાં આવે. શું કીધું છે? સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર? તો અર્થાંતરન્યાસ અલંકાર. આ 4માંથી એકાદું તમને પૂછાય તો 1 માર્ક્સ તમારો ફાઇનલ. સમજ્યા? આગળ જાઉં. ચલો હવે તમને ઉદાહરણ પૂછી લે. દાખલા તરીકે જો તમને હવે શું આપી દે? ઉદાહરણ આપી દે ને પછી કે આ પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. આવી જો ઉપર ગયું ને 4 પ્રશ્નો એવી રીતે એક પ્રશ્ન પૂછાય અને હવે નીચે જે તમને અલંકાર ઓળખાવો, પંક્તિમાંનો અલંકાર ઓળખાવો એમાંથી એકાદો પ્રશ્ન પૂછે એટલે 2 પ્રશ્નો આવી રીતે તમને અલંકારના પૂછાય. સમજ્યા? તો કે ઓકે તમે કીધું એટલે ફાઇનલ જ હોય.
ચલો એ કીધું છે યા નિશા સર્વભૂતાના તસ્યા જાગતિ સંયમી. હવે અહીંયા સરસ મજાનો અલંકાર આપેલો છે, પૂછ્યું છે આ પંક્તિમાં કયો અલંકાર છે ઓળખાવો. તો આ પંક્તિમાં વિરોધ અલંકાર છે. કયો? વિરોધ અલંકાર. કેમ? કારણ કે રાત પડે એટલે બધા જીવો ઊંઘે છે. શું? રાત પડે એટલે બધા જીવો ઊંઘે છે અને જે સંયમી લોકો હોય છે એ લોકો જાગે છે. તો એક ઊંઘે છે ને બીજો જાગે છે, તો આમાં ક્યાંક ને ક્યાંક શું બતાવવામાં આવ્યું છે? તો અહીંયા આ ઉપર જેમ અર્થ વિરોધ અલંકારમાં કીધું છે ને વિરોધ દર્શાવવામાં આવે. અહીંયા આ રહ્યું જો વિરોધ ન હોય પણ છતાં વિરોધ બતાવવામાં આવે. અહીંયા એવું જ કીધું છે ને કે રાતે શું કરે? બધા ઊંઘે, પણ સંયમી છે એ રાતે જાગે. તો એક ઊંઘે ને એક જાગે, તો વિરોધ થયો કે નહીં? તો કે હા બેન. તો જવાબ આવશે વિરોધાભાસ. એટલે યા નિશા આવે ને, યા નિશાનો વિરોધ થાય છે. શું? નિશાનો વિરોધ થાય છે. બસ આવી રીતે યાદ રાખી લો એટલે પતી જાય. નિશા આવે એટલે શું લખશો? વિરોધ. પત્યું? ઓકે. ચલો હવે શું કીધું છે જોજો બીજા નંબરે. તો કે ક સ્વધુની વિવેકસ્તે પાપીનો નયસે દ્રિવમ. તો અહીંયા કયો અલંકાર થાય? મેં લખ્યું નથી પણ કહી દઉં. આ પંક્તિમાં કયો અલંકાર થાય? તો અહીંયા વિદ્યાર્થીઓ ગંગા નદીની નિંદા કરી છે, નિંદામાં વખાણ. કેમ? કારણ કે ગંગા નદીને એવું કીધું છે કે હે ગંગા નદી, તું આ પાપી લોકો છે એમને તું સ્વર્ગમાં લઈ જાય છે એમનું પાપ દૂર કરીને. તો એક બાજુ ગંગા નદીની નિંદા કરી છે, નિંદામાં વખાણ કર્યા છે. તો હવે યાદ શું રાખજો? જ્યારે વિવેક પાપીનો આવે, શું? વિવેક પાપીનો. અહીંયા જો આગળ વિવેક છે ને પાપીનો, તો વિવેક પાપીનો આવે એટલે વ્યાજ સ્તુતિ. ગંગા માતાની શું કરી છે? નિંદા કરી છે, નિંદામાં માતાના વખાણ કર્યા છે. તો કયો અલંકાર થશે? વ્યાજ સ્તુતિ અલંકાર થાય છે. રાઈટ? તો પાપીનો આવે એટલે સમજી લેવાનું વ્યાજ સ્તુતિ. અહીંયા નિશા આવે એટલે વિરોધ. ચલો આગળ જાઉં છું. ચલો પછી 3 નંબરમાં તમને કીધું છે કે યા સ્વભાવો હિ યસ્યાસ્તિ સ નિત્ય દુરત્રિકમ સ્વાયદી ક્રિયતે રાજા તત્કી નાશાત્યુયાનહમ. તો આ પંક્તિનો અલંકાર જણાવો એવું તમને કીધું છે. તો આ પંક્તિનો અલંકાર થાય છે અર્થાંતર ન્યાસ અલંકાર. શું થાય છે? અર્થાંતર ન્યાસ અલંકાર. તો અહીંયા સ્વભાવો આવે છે. થોડું તમારી રીતે ટ્રીક બનાવીને તમને જેમ યાદ રહે છે એ રીતે થોડું યાદ તમે રાખજો. બરાબર? અહીંયા રાજા વિશે કીધેલું છે અને દુરત્રિકમ. તો આ થોડું કંઈક જોડી અને તમે એને યાદ રાખી લેજો. તો બેઠું જો એક્ઝામ્પલ પૂછાઈ જાય તો આપણે ખાલી સીધો જવાબ લખવાનો રહે. ટ્રીક બનાવેલી હોય તો રાજા આવે, 2 પંક્તિ રાજા આવે એટલે અર્થાંતર થોડું યાદ રાખજો તમારી રીતે થોડી ટ્રીક બનાવીને. ઓકે. ચલો પછી થોડા બીજા પણ પ્રશ્નો છે. જો કદાચ પૂછાઈ જાય તો આપણને મજો પડી જાય. કયા છે? તો ચોથા નંબરે કીધું છે કે વાક્ય એકસ્મિન યત્રાનેકાર્થતા ભવતે. તો અહીંયા કયો અલંકાર બને છે એવું પૂછી લે. તો કયો અલંકાર આવશે? શ્લેષ અલંકાર. અને આ પૂછાઈ ગયેલું છે, વારંવાર પૂછાય છે, પ્લીઝ આના ઉપર ધ્યાન રાખજો. વાક્ય એકસ્મિન. તો આ વાક્ય એકસ્મિન આવે એટલે કયો અલંકાર બનશે? તો કે શ્લેષ અલંકાર. કયો અલંકાર? શ્લેષ અલંકાર. રાઈટ? ઓકે. બીજું કહી દઉં ખાસ, કદાચ તમને અલંકારનું લક્ષણ આપ્યું હોય અને પછી એમ કે હવે કયો અલંકાર છે, તો લક્ષણની અંદર જે અલંકાર હશે ને એ અલંકારનું નામ આપેલું હશે. થોડું ચેક કરવાનું. એમ ગાડાની જેમ પેલું નહીં કરવાનું, થોડું ચેક કરવાનું. જો તમને આવું કોઈ વિધાન આપીને પછી એમ કે આ લક્ષણ કયા અલંકારનું છે, તો આ જે લક્ષણ આપેલું હશે ને એની અંદર ક્યાંક ને ક્યાંક જે અલંકાર થતો હશે ને એનું નામ આપેલું હશે. ચેક કરજો, એમને એમ જવાબે ન લખતા. ખબર પડી? લક્ષણ પૂછે તો. બાકી સીધું એમ પૂછી લે કે આમાં કયો અલંકાર છે તો તમારે ચેક કરવું પડે. પણ આ 4-5 ઉદાહરણ યાદ રાખી લો. 4માંથી કોઈ એકાદું બેઠું પૂછાઈ જાય તો આપણો જવાબ સાચો પડી જાય તો આપણો 1 માર્ક સિક્યોર થઈ જાય. સમજ્યા? ચલો પછી કીધું છે કે કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ થાય છે? કયો અલંકાર છે જેમાં દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ થાય છે? તો શ્લેષ અલંકાર. આ શ્લેષ સૌથી વધારે પૂછાય છે પાછો. ચાલો પછી કીધું છે કે શ્લેષ અલંકારના પ્રકારો કેટલા ને કયા? તો શ્લેષ અલંકારના 2 પ્રકારો છે, એક શબ્દ શ્લેષ અને એક અર્થ શ્લેષ. ગમે તે રીતે પૂછી લેવો ભાઈ. શ્લેષ અલંકારના પ્રકારો પૂછી લે તો કેટલા છે? 2. કયા? શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ. એમસીક્યુમાં A અને B બંને જવાબમાં આવે એવી રીતને તમને એમસીક્યુ આપી દે તો થોડું ધ્યાનમાં લેશો પ્લીઝ. ઓકે. ચલો આગળ જાઉં છું હવે છંદ ઉપર. તો છંદ તમારે પૂછાય છે તો છંદમાંથી તમને 2 માર્ક્સ મળે છે. રાઈટ? તો કે હા બેન સાચી વાત. તો તમારા 12મા ધોરણની અંદર કેટલા છંદો આવે છે? તો કે 5 આવે છે. કેટલા? 5 આવે છે. 5. કયા છે? એક છે આર્યા,
એક છે શિખરીણી, એક છે વંશસ્થ, એક છે વસંત તિલકા અને એક છે શાર્દુલ વિક્રીડિત. આટલા છંદો છે જે તમને પૂછાય છે, રાઈટ. હવે હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું ને મારા કલે જાઉં તો હું તમને કહી દઉં, અહીંયા ધ્યાન આપો. જુઓ તમને શોર્ટ એન્ડ સ્વીટમાં પહેલાં તો તમે છે ને એકચ્યુઅલી આ 5 છંદના નામ તો યાદ રાખો. અમુક એવા છે ને વિદ્યાર્થી એને નામ જ નથી આવડતા, પણ બીજી વાત તો તમે જવા દો. છંદ 5 પૂછાય એના નામ તો તમને આવડતા હોવા જોઈએ ને. 10મામાં બધું ભણી ગયા તમે લોકો ગુજરાતીમાં. તો જો અહીંયા વંશસ્થ જે છે ને એના અક્ષરો કેટલા છે? 12. તો તમારે ઉદાહરણ આપેલું હોય એમાં 12 અક્ષર ગણો અને 12 અક્ષર થઈ જાય તો જવાબ લખી દેવાનો વંશસ્થ, એટલે વાત થાય પૂરી. ચલો આ 12 અક્ષર, 12 પછી આગળ જઈએ તો 13, 14. આ વસંત તિલકા છે ને એના 14 અક્ષર, એટલે વસંત તિલકા 14 એમ યાદ રહી જાય. વંશસ્થ 12, વસંત તિલકા 14. જો ઉદાહરણ આપેલું હોય અને એમાં 14 અક્ષર થઈ જાય તો જવાબ લખી દેવાનો વસંત તિલકા. ચલો 14થી આગળ જઈએ તો 15, 16 અને 17. 17 પે ખતરા 17 અક્ષર થઈ જાય. કેટલા? 17 અક્ષર થઈ જાય. ઉદાહરણમાં તો લખી દો સીધો જવાબ શિખરીણી. સમજ્યા? ઓકે, ચલો આ પતી ગયું. હવે શાર્દુલ વિક્રીડિત. જો 19 અક્ષર થઈ જાય. કેટલા? 19 અક્ષર થઈ જાય તો જવાબ લખી દો શાર્દુલ વિક્રીડિત. તો આ 4 છંદ તો ખાલી એમને આવડી જાય, અક્ષરો ગણવાથી આવડી જાય, પણ અક્ષરે ગણતા આવડતું હોવું જોઈએ ને બેન. એવું ન આવડે તો એમ તો કહું છું, આવડે તો વાત થઈ પૂરી. આટલું યાદ રાખો તો મોટા ભાગનું તમારું કામ નીકળી જાય આમાંથી. એમ જો પહેલો છંદ કયો હશે? વંશસ્થ. કેમ? કારણ કે 12 અક્ષરથી શરૂઆત થાય છે. 12 અક્ષર હોય તો વંશસ્થ લખી દો. 12 પછી આગળ જઈએ તો 13 આવે. 13માં કોઈ છંદ નથી. 14 અક્ષરવાળો છંદ છે વસંત તિલકા. પછી 15, 16 નથી. 17માં નંબર 17 અક્ષર છે શિખરીણી. પછી 18માં કોઈ છંદ નથી. 19માં છે શાર્દુલ વિક્રીડિત. તો આટલું 4 વસ્તુ ગોખી મારો ફટાફટ. વંશસ્થ તો 12, વસંત તિલકા 14, શિખરણી 17 અને શાર્દુલ વિક્રીડિત 19. આટલું તમે થોડું યાદ રાખો ને તો મોટા ભાગનું કામ તમારું ક્લિયર. ચલો હવે એક છંદ તમને ભણાવું છું. આ આર્યા છંદ છે ને માથાનો દુખાવો છે. કેમ કે માત્રામેય છંદ છે અને માત્રા ગણવા જઈએ ને તો આપણું પેપર અધૂરું રહી જાય. ખબર પડી? એટલે આ 4 છંદ ઉપર ફોકસ કરજો. પેલો આવડે તો કરજો ને કે રહેવા દેજો. હું ના જ પાડું છું, કારણ કે 1 માર્ક્સ માટે તમારે છે ને તમારા મગજને ડિસ્ટર્બ નહીં કરવાનું. ખબર પડી? ઓકે, ચાલો મોટા ભાગનું તમને સમજાવી દઉં છું. સૌથી પહેલાં મેં અહીંયા શિખરણી છંદ લીધો છે, કારણ કે મને શિખરીણી બહુ ગમે છે. આ છંદ મને એટલો ગમે છે ને આ મજો પડી જાય છે આ છંદને. એમ તો અક્ષર કેટલા છે? 17. હમણાં આપણે જોઈ ગયા. શિખરણી છંદ છે એના અક્ષર 17 છે. પછી એનું બંધારણ છે યમન સભલગા. શું? યમન સભલગા. મસ્ત છે. આમ ભણીએ ને મજો પડી જાય. ખાલી ભણવા સાથે પ્રેમ હોવો જોઈએ, બાકી મજો. ભણતર એટલું હાર્ડ નથી, પણ તમારો લગાવ નથી એની સાથે ભાઈ, એટલા માટે તકલીફ પડે છે. બાકી ભણવાવાળા ક્યાં પહોંચી ગયા ને તમે ખાલી એક નજર દ્રષ્ટિ કરજો, તમને ખબર પડી જશે. એમ તો યમન સભલગા, રાઈટ. તો કે હા, આ યાદ રાખજો. પાછા બંધારણે પૂછી લે કે શિખરણી આપી દે કે યમન સભલગા. આ બંધારણ કયા છંદનું છે લખો તો. પછી આપણે છે ને માથામાં ખંજવાળ આવે, આજુબાજુ જોવું પડે, પછી પરસેવો વળી જાય કે આ ક્યાંથી આવ્યું, આ ઓયથી આવ્યું. યમન સભલગા આ કોનું બંધારણ છે? શિખરણી છંદનું છે, રાઈટ. અને બંધારણ પૂછાય છે, હું તમને કહી દઉં. બંધારણ પૂછે છે, અક્ષર પૂછી લે, ઉદાહરણ પૂછી લે, આ 3માંથી કંઈ પણ પૂછી લે. તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, ચલો હવે જોજો. મેં અહીંયા 2 ઉદાહરણ લખ્યા છે અને તમને એવું કે આ પંક્તિમાં કયો છંદ છે ને અહીંયા આ પંક્તિમાં કયો છંદ છે. જ્યારે પણ તમને ઉદાહરણ આપે તમારે છંદ કેવી રીતે ઓળખવો? તો તમને જ્યારે ઉદાહરણ આપે ત્યારે તમે શું કરશો? તો ત્યારે તમારે એક જ કામ કરવાનું. કયું કામ કરશો? તો અક્ષરો ગણો. શું? અક્ષરો ગણો. જો અક્ષર 17 થઈ જાય તો ભાઈ જવાબ લખી દેવાનો શિખરણી. કેવી રીતે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. હા, 17 અક્ષર થઈ ગયા તો લખી દો ને શિખરણી. બીજું અક્ષર ગણતા આવડતું હોવું જોઈએ. જો અહીંયા તમને હું કહી દઉં, જો અહીંયા આ ન અને ત ભેગો છે તો આને 2 અક્ષર ના ગણાય. જોડિયા અક્ષર હોય ને એને એક જ અક્ષર ગણાય. મારા કલે જાઓ અને આવું તમે ભણ્યા નહીં હોય, ભણ્યા હશે તો યાદ નહીં હોય, પણ હું તમને સમજાવી દઉં. એમ જો જે જોડિયા અક્ષર હોય ને એને એક જ અક્ષર ગણવું, એટલે આ પંક્તિમાં 17 અક્ષર થઈ જાય છે. તમે ગણી લેજો. ચાલો પછી નીચે જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. હવે આ મ ખોડો છે, આને નથી ગણવાનો. એટલે પાછળ મ આવતો હોય ને તો એને મૂકી દેવાનો, કોઈ ચિંતા નહીં કરવાની. એમ
તો 17 અક્ષર થઈ ગયા? તો કે આ બેન થઈ ગયા. તમારે મજો 17 અક્ષર થઈ જાય તો લખી દો શીખરેણી. આજુબાજુમાં ક્યાંય ડાફેરા મારવાની જરૂર નથી. ચલો શીખરેણી આવડી ગયું. તો આગળ જાઉં. શીખરણી છંદ છે એનો અક્ષર 17 થાય છે. 17 ગણો એટલે શીખરેણી થઈ જાય તો લખી દો શીખરેણી. એનું બંધારણ થાય યમનના સભર. જો પરીક્ષામાં આપે કે યમનના સભર કયા છંદનું બંધારણ છે તો લખવાનું શીખરણી. યમન સભર. ચલો આગળ જાઉં છું ફટાફટ. વંશસ્થ. શું આવ્યું? વંશસ્થ. તો વંશસ્થના અક્ષર આપણે જોઈ ગયા. કેટલા છે? 12 છે. શું? 12 છે. અને એનું બંધારણ છે મસ્ત. જત જત. શું છે? જત જત. આનું નામ છે જો વંશ. શું છે? વંશ. આપણા ગામડાની અંદર કેવું હોય ખબર છે? આજુબાજુમાં જો લડાઈ ઝઘડો થાય ને, ભાઈ બરાબરનો લડાઈ ઝઘડો થાય એટલે એકબીજાને બોલમબોલી કરતા એટલે શું કે તારો વંશ જતો રહે. શું કે તારો વંશ જતો જ રહે એમ. જતો જ રહે, તારો વંશ જ ના રહે એમ આવું બોલે. તો વંશ એનું બંધારણ શું થાય? જત જર. તો જ તો જ રે નહીં, તારો વંશ જતો જ રહે. શું? જ તો જ રે. યાદ રહી જશે વંશસ્થ. પરીક્ષામાં બેઠા હોય જો ભાઈ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી લે કે જત જત બંધારણ કયા છંદનું છે તો મારી જોડે ભણવાવાળું વિદ્યાર્થી પાછું ન પડે હો ભાઈ, એને યાદ આવી જાય તરત કે વંશસ્થ. કેમ? તારો વંશ જ તો જ રે. થઈ ગયું જત જત. જતો જ રે. જત જત. જતો જ રે. જત જત. વંશ જતો જ રે. જત જત. યાદ રહી ગયું? પરીક્ષામાં પૂછી લે છે લક્ષણ આ બંધારણ એટલે કહું છું એમ. ચલો યાદ રહી ગયું હોય તો આગળ જાઉં. અહીંયા 12 કીધા છે એનું બંધારણ છે જતો જ રહે. વંશ તારો જતો જ રહે એટલે જત જત. જો હવે અહીંયા તમને આપેલું છે ઉદાહરણ અને કીધું છે છંદ ઓળખાવો. શું કીધું છે? છંદ ઓળખાવો. તો ચલો છંદ ઓળખાવી દઈએ, કોઈ વાંધો જ નથી ને આપણે. તો 12 અક્ષર જુઓ. જો 12 અક્ષર થઈ જાય તો જવા દો ફટાફટ વંશસ્થ. ચલો ગણી લો 12 અક્ષર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હાય ભાઈ થઈ ગયું. મજા આવી એમ. થઈ ગયું 12 અક્ષર? હા થઈ ગયું. તો લખી દો ને વંશસ્થ. પૂરું. આ છંદ ઓળખી લીધો. આમાં શું મોટી વાત છે? આવડે ને આવું તો આવડે. 17 થાય અક્ષર તો લખી દો શીખરેણી. 12 અક્ષર થાય તો વંશસ્થ. જો પરીક્ષામાં એમ પૂછે કે યમનના સભર કોનું બંધારણ છે તો લખી દો શીખરેણી. એમ પૂછે કે જત જત તો વંશ જતો જ રહે તો કોનું બંધારણ છે તો લખી દો વંશસ્થ. વાત થઈ પૂરી. આવડ્યું? આગળ જવું. ચલો. અને આમાંથી બેઠે બેઠા એક્ઝામ્પલ જોવા મળશે. અહીંયા લીધેલા જે એક્ઝામ્પલ છે ને આ બધા એ બેઠે બેઠા જોવા મળશે એમ. ચલો આગળ જવું છું. વસંત તિલકા. શું કીધું છે? વસંત તિલકા. તો એના અક્ષર છે 14 અને એનું બંધારણ છે તભજજ. શું? તભજજ. વસંત તું ભાઈ જા. શું? વસંત. જો વસંત અને તિલકા છે તો વસંત અને તિલકા બે જણા બેઠા હતા તો વસંત એનો ભાઈ હતો તિલકાનો. તો તિલકા એમ કે તું વસંત તું ભાઈ જાને અહીંથી. શું? તું ભાઈ જા. તું ભાઈ જા. તું ભાઈ અહીંથી જતો રહે એમ. તો વસંત અને તિલકા બંને ભાઈ બહેન હતા, બેઠા હતા. તો તિલકા એની બેન હતી, વસંત એનો ભાઈ હતો. શું કીધું? તું ભાઈ જા. એટલે તભજજ. તું ભાઈ જા. તભજજ. યાદ રહી જશે. આ પૂછાઈ ગયેલું છે. બંધારણ પૂછાઈ ગયું છે કે તભજજ બંધારણ કયા છંદનું છે તો જવાબ આવતો તો વસંત તિલકા. તમને કહી દઉં યાદ રહી જશે. તભજજ. તું ભાઈ જા. પત્યું? ઓકે. અક્ષર પૂછે તો 14 અક્ષર. હવે શું કરવાનું? કંઈ નહીં. છંદમાં જોવાના 14 અક્ષર થતા હોય તો લખી દો વસંત તિલકા એટલે 1 માર્ક્સ આપણો રોકડો થઈ જાય. ચલો તો જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થઈ ગયા 14 અક્ષર. બીજું ખાસ તમને કહી દઉં જોડિયા અક્ષર હોય એને એક જ અક્ષર ગણવો. એટલે જો અહીંયા આ જોડિયો છે, આ એ જોડિયો છે એટલે એને એક જ ગણ્યો છે. પછી આ એ જોડિયો છે એને એક જ ગણ્યો છે. આ એ જોડિયો છે એને એક જ ગણ્યો છે. એટલે હવે ગણી લો 14 થઈ જશે. ફરી ગણીને તમને બતાવી દઉં. જોઈ લો તમે. આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ ગયા 14 અક્ષર. 14 અક્ષર થઈ ગયા મતલબ કે વસંત તિલકા છંદ છે. રાઈટ? મારે કલે જાઓ. ખબર પડી તો આગળ જાઉં. 14 અક્ષર આવે તો લખી દો વસંત તિલકા. એનું બંધારણ કે તો તું ભાઈ જાને. તું ભાઈ જા. તું ભાઈ જા. પત્યું? ચલો હવે આગળ જવું છે. તો સરસ મજાનો છંદ છે શાર્દુલ વિક્રીડિતમ. શું? શાર્દુલ વિક્રીડિતમ. તો શાર્દુલ વિક્રીડ આ જે છંદ છે એના અક્ષર છે 19. એના અક્ષર કેટલા થાય છે? 19. તો યાદ આવશે 19 અક્ષર. એનું બંધારણ શું છે? તો મસ જસ તત ગાગા. બેન આટલું બધું યાદ ના રહે. કેમ ના યાદ રહે? તમારી જોડે મોબાઈલ છે તો કે તમારા મોબાઈલની અંદર મેસેજ સતત આવે છે.
શું મેસેજ સતત આવે છે? તો કે હા, મેસેજ તો અમારે વોટ્સઅપ ચાલુ કરે એટલે વાત જ ના થાય. બધા નવરાત બેઠા હોય છે, મેસેજ કરે છે. તો મેસેજ સતત આવી ગયું. મેસેજ સતત ગાગા 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 યાદ રાખવાનું પાછળ. એ તો યાદ ને, મેસેજ સતત ગાગા કરે છે. શું? મેસેજ સતત ગાગા કરે છે. યાદ રહી જાય. શાર્દુલ વિક્રીડિત, શાર્દુલ વિક્રીડિત, મેસેજ સતત ગાગા. ચલો, બંધારણ યાદ રહી ગયું. મેસેજ સતત ગાગા એટલે મસ જસ તત ગાગા, મસ જસ તત ગાગા. મને તો એવી રીતે યાદ રહે, પણ તમને યાદ રાખવા માટે ટ્રીક આપું છું કે મેસેજ સતત ગાગા. પત્યું? ઓકે. 19 અક્ષર. વાત પૂરી? તો કે આ વાત પૂરી. હવે અહીંયા તમને પંક્તિ આપેલી છે. આ એક સરસ મજાની પંક્તિ છે ને એમ કે આ પંક્તિનો છંદ ઓળખાવો. આ પંક્તિ છે એમાં એમ કે છંદ ઓળખાવો, તો તમારે છંદ ઓળખાવવું પડે. રાઈટ? તો કે હા, રાઈટ છે. ચલો, તો આમાં 19 અક્ષર આપણે ગણવા પડશે. તો કે હા, ગણવા પડશે. પણ 19 અક્ષર ગણું એના પહેલાં એક સરસ મજાનું તમને એક મસ્ત સમજાવી દઉં, તો તમને મજો પડી જાય. 19 અક્ષર ગણવા નહીં બેસવું પડે. તમે જોઈને લખી દેશો કે આ તો શાર્દુલ વિક્રીડિત છે. તો કે કેમ? એ કેવી રીતે સમજાવું? પહેલાં છે ને પીટીસી ચાલુ હતી ત્યારે બધી બહેનો આવતી, ખબર છે ને, સ્કૂલમાં. એટલે એ લોકો પ્રાર્થના ગાય મસ્ત મજાની, મજા આવી જાય એવી પ્રાર્થના ગાય. એટલે આવતું, હું ગાઈ લઉં જરા. યા કુંદે દુતુષારહા રધવલા યા શુભવસ્તાવૃતા સામાન પાતુ સરસ્વતી ભગવતી નિષેજહાયાપહા. હવે આવું આવે, યા કુંદે દુતુષાર ધવલા આવે એટલે વિદ્યાર્થી પછી જોવા ના બેસે કયો છંદ થાય છે. બેનના શબ્દો યાદ આવી જાય. બેને આ ગાયું તું મસ્ત, યા કુંદેશ દુતુષાર હા ધવલા આવી જાય. પછી સામાન પાતુ સરસ્વતી ભગવતી. જો આ બંનેમાંથી કોઈ પણ આવી જાય ને, તમે જો મારું સોંગ તમને યાદ આવી જાય ને, તો લખી દેવાનું ભાઈ શાર્દુલ વિક્રીડિત એટલે પતી જાય. ઓકે? તો હું તમને ગણીને બતાવી દઉં. અહીંયા 19 અક્ષર છે. કેટલા? 19. તો અહીંયા 19 હતા હશે. જોઈ લઈએ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 થઈ ગયા. તો કે હા, આ જોડિયા છે એટલે આને ભેગું ગણવાનું એમ. ચલો, એ 19 થઈ ગયા. 19 થઈ જાય તો લખી દો શાર્દુલ વિક્રીડિત. ચલો, પછી અહીંયા ગણી લઉં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 થઈ ગયા. 19. ઓકે, 19 થઈ જાય તો લખી દો શાર્દુલ વિક્રીડિત. બીજું, જો તમે પરીક્ષામાં બેઠા છો, કદાચ કોઈ વાતે ભૂલચૂક હોય એવું લાગે છે, તો સૌથી પહેલાં તમારે 4 છંદ ચેક કરવાના જે અક્ષરમેળ છે. કયા કયા? એક શિખરણી, વંશસ્થ, પછી શાર્દુલ વિક્રીડિત અને વસંત તિલકા. આ 4 કેમ? આ 4 અક્ષર જોઈને ખબર પડે. એટલે અક્ષરો ગણી લો એટલે તમને ખ્યાલ આવી જાય. પણ હવે 5મા નંબરનો જે અહીંયા છંદ છે ને, એ આર્યા છંદ છે એ માત્રા મેળ છે. એમાં તમારે માત્રા ગણવી પડે અને એની ટોટલ 57 માત્રા થાય છે. તો કે બેન, હવે આ માત્રાઓ અમારે કેવી રીતે ગણવાની? હવે આના બહુ બધા નીતિ નિયમો છે, એટલા માટે હાલ સમજાવતી નથી. તમને યાદ રાખી લેજો, નહીં તો રહેવા દેજો. હું ના પાડું છું એમ. ટેન્શન નહીં કરવાનું ખોટું. ચલો, તો અહીંયા છે પ્રથમ અને દ્વિતીય ચરણમાં 12 માત્રા અને દ્વિતીય ચરણમાં 18 અને ચતુર્થ ચરણમાં 15 માત્રા. હું તમને મોટું સમજાવતો છું, યાદ રહે તો ભલે, બાકી મેનેજ કરી લેજો, કારણ કે આના માટે બહુ ટાઈમ જોઈએ મારે તમને સમજાવવા માટે. રાઈટ? ઓકે. જો તમને છે ને 2 લાઈનો આપેલી હશે. કેટલી? 2 લાઈનો. મોસ્ટ ઓફ 2 લાઈનો આપેલી હશે. તો 2 લાઈનમાંથી જે પહેલી લાઈન છે ને એમાં 12 અને આ ત્રીજી લાઈન છે એમાં 12. આ પછી આ બીજા નંબરની લાઈન છે એમાં 18 અને અહીંયા 15. એટલે 12 12 18 15. શું? 12 18 15. આવી રીતના તમને માત્રા આપેલી હશે. તમારે માત્રા ગણવી પડે. માત્રા ગણવા માટે જોવું પડે. કાનો માત્ર હોય એની 2 માત્રા ગણવાની અને કાનો માત્ર ના હોય એની 1 માત્રા ગણવાની. જે અહીંયા મેં લખીને આપી છે સરસ મજાની, તમે અહીંયા જોઈ શકો છો.
આ જે પંક્તિ છે એમાં સરસ મજાની માત્રા લખીને આપી છે કે જે અક્ષર લઘુ હોય, જેને કાનો માત્રા ન હોય એની માત્રા 1 ગણવાની, અહીંયા 1, જેને કાનો માત્રા હોય એની 2 માત્રા ગણવાની. તો એમ કરતાં કરતાં તમે ટોટલ માત્રા કરશો તો 57 થશે. હાલ ટાઈમના અભાવે ફટાફટ જાઉં છું, ગણાવતી નથી, બાકી મસ્ત સમજાઈ શકું છું એમ. એ તો તમને ખબર પડી ગઈ છે આગળના છંદ જોઈને, એટલા માટે આ છંદ યાદ રહે તો રાખી લેજો, નહીં તો ભયો કરજો તમારે, બરાબર. જો અહીંયા આપેલી છે સરસ, જો અહીંયા આ બીજામાં 18 માત્રા થઈ જાય છે, અહીંયા 15 માત્રા થઈ જાય છે, અહીંયા પહેલામાં 12 છે ને અહીંયા ત્રીજામાં 12 છે, એટલે પહેલાં અને ત્રીજામાં 12 માત્રા, બીજામાં 18 માત્રા અને ચોથામાં 15 માત્રા થઈ જાય તો એ આર્યા છંદ કહેવાય, માત્રામેળ છે એટલા માટે. પણ આપણે પહેલા 4 છંદ મસ્ત તૈયાર કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. ઓકે, ચલો આ વિડીયોને આટલે રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ, અને બીજા આઈએમપી વિડીયો આવે છે, તમારે મજો કરજો અને થોડો ચેનલને સપોર્ટ કરજો. બહુ મહેનત કરું છું તમારા માટે, સમજ્યા?